નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા ચેનલ પર। આજે આપણે જાણીશું પુરુષોત્તમ માસ શું છે, તેનો ઇતિહાસ અને મહિમા, અને કેમ આ મહિનો ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પ્રિય માનવામાં આવે છે। વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે અંતમાં તમને મળશે ખાસ ઉપાયો અને પૂર્ણ મેળવવાનો રહસ્ય। હિન્દુ પંચાંગ મુજબ જ્યારે સૂર્ય સંક્રાંતિ વગરનો એક વધારાનો મહિનો આવે છે ત્યારે તેને અધિક માસ કહેવામાં આવે છે, અને ભગવાન શ્રી કૃષ્ણે આ માસને પોતાનું નામ આપ્યું, એટલે તેને પુરુષોત્તમ માસ તરીકે ઓળખાયો। પુરુષોત્તમ માસનો ઇતિહાસ। પ્રાચીન કથા અનુસાર એક વધારાનો મહિનો હતો જેને કોઈ દેવતા સ્વીકારતા નહોતા। બધા લોકો તેને મલમાસ કહી અપનાવતા હતા। દુઃખી થઈને આ માસ ભગવાન વિષ્ણુ પાસે ગયો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હવેથી હું તને મારું નામ આપું છું, તું પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશ। ત્યારથી આ મહિનો સૌથી પવિત્ર માનવામાં આવ્યો। કહેવાય છે કે આ મહિનામાં કરેલી પ્રાર્થના સીધી ભગવાન સુધી પહોંચે છે। પુરુષોત્તમ શબ્દનો અર્થ થાય સર્વશ્રેષ્ઠ પુરુષ, એટલે ભગવાન શ્રી કૃષ્ણ। આ મહિનો લગભગ દરેક 3 વર્ષે એકવાર આવે છે। માન્યતા છે કે આ મહિનામાં કરેલી ભક્તિ, જપ, દાન અને પૂજાનું ફળ અનેક ગણું મળે છે। પુરુષોત્તમ માસનો મહિમા। આ મહિનામાં કરેલા સારા કાર્યોનું પુણ્ય અનેક ગણું મળે છે, જેમ કે જપ, પાઠ, ઉપવાસ, દાન, તુલસી પૂજા અને ગૌ સેવા કરવી। ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવાથી ખૂબ લાભદાયક માનવામાં આવે છે। માન્યતા છે કે આ મહિનો ભક્તિ કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે, મનને શાંતિ મળે, આર્થિક તકલીફો દૂર થાય અને પાપોનો નાશ થાય છે। પુરુષોત્તમ માસમાં શું કરવું? દરરોજ સવારે વહેલા ઉઠવું જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી, ગીતા અથવા ભાગવતનો પાઠ કરો, સાંજે ઘીનો દીવો કરો, શક્ય હોય તો ઉપવાસ રાખો, ગરીબોને દાન આપો। ખાસ ઉપાય, તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવી રાધે કૃષ્ણ નામનો જપ કરો। શું ન કરવું જોઈએ? ખોટું બોલવું ન જોઈએ, ગુસ્સો ન કરવો જોઈએ, કોઈનું અપમાન ન કરવું જોઈએ, નકારાત્મક વિચારો રાખવા ન જોઈએ। આ મહિનો મન અને આત્માની શુદ્ધિ માટે આવે છે। તો મિત્રો, આ હતો પુરુષોત્તમ માસનો ઇતિહાસ અને મહિમા। જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવવા માંગતા હોય તો આ પવિત્ર મહિનામાં ભક્તિ જરૂર કરજો। રાધે કૃષ્ણ જરૂર લખજો કમેન્ટમાં। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।